સુરેન્દ્રનગર એસઓજીએ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અરવિંદભાઈ મંગાભાઈ દરજીયાને મોરબીમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી ઘણા સમયથી ફરાર હતો અને મોરબી તાલુકાના લાલપર ગામે એક મકાનમાં ભાડેથી રહેતો હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા પોલીસે આરોપી ત્યાંથી મળી આવ્યો અને પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ અરવિંદભાઈ મંગાભાઈ દરજીયા તરીકે કહ્યું હતું અને ગામે શાંતકૃપા હોટલ પાસે ભાડાના મકાનમાં રહેતો હોવાની કબૂલાત કરી હતી। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ આરોપીને વધુ તપાસ માટે ચુડા પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ નવી